એટલે ગઈકાલે સાંજે 6:40 રાજકોટ સિટી બસ સેવાની રૂટ નંબર 40ની બસ કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી સંતોષીનગરનો રૂટ છે. એ બસ છે જે એ સંતોષીનગરથી રિટર્ન થતી વખતે આપણે આસ્થા રેસિડેન્સી પાસે રેલનગર ખાતે એના જે ડ્રાઈવર હતા પરસોત્તમભાઈ, એને અચાનક ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન જ એટેક આવી જતા તેઓ બસ ડ્રાઇવિંગ સીટ ઉપર જ ઢળી પડ્યા હતા અને બસનો કાબુ જતો રહેતા બસનું જે અકસ્માત થયેલું એમાં બસની અડફેટે 2 રાહદારીઓ અને એક રિક્ષા અને એક એક્ટિવા આવેલું એનું અમારા ધ્યાન ઉપર આવેલ છે. અને આ અકસ્માતમાં જે ડ્રાઈવર હતા તેનું એટેકને કારણે અવસાન થયેલ છે અને અન્ય એક રાહદારી મહિલા હતા કે જેની ઉંમર અંદાજે 35 વર્ષ આસપાસ હોવાનું અમારા ધ્યાને આવેલ છે. તેનું પણ અકસ્માત દરમિયાન અવસાન થયેલ છે. એટલે ટેન્ડરની જોગવાઈ અનુસાર જે કોઈ ડ્રાઈવર રાખવામાં આવે તેની પાસે હેવી વ્હીકલ માટેનું વેલિડ લાઇસન્સ હોવું જોઈએ અને આ જે પરસોત્તમભાઈ હતા એનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું એ ચકાસતા એની વેલિડિટી 2026 સુધીની હતી. એટલે એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા. એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી, પરંતુ એની એજ છે એ 60થી વધારે હોવાનું અમારા ધ્યાને આવેલ છે, જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ 60થી વધારે છે. તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે એક ખાસ એજ લિમિટ રાખશું, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને. એના આધાર કાર્ડ પ્રમાણે એની ઉંમર 61 વર્ષ દેખાડે છે અને અન્ય ડોક્યુમેન્ટ મુજબ છે એ 66 વર્ષ છે. એટલે એમાં વિસંગતતા હોવાનું ધ્યાને આવેલ છે. એટલે હાલના ટેન્ડરની જોગવાઈમાં આ બાબતે કોઈ સ્પષ્ટતા નથી, પણ ભવિષ્યમાં જે કોઈ પણ નવા બસ માટેના ટેન્ડર કરવામાં આવશે તો એમાં એજ બાબતે 60 વર્ષ કે 62 વર્ષ જે નક્કી થશે હાયર લેવલથી એ પ્રમાણે એજ લિમિટ રાખવાનું અમે પ્રાવધાન રાખશું.